પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન. તમામ મહાનુભાવો એમના ચરણોમાં પણ વંદન. મારા સાથી મિત્રો અને ઋષિકુમાર. આમ ડાંગ જિલ્લાનું નામ લેવાય એટલે બધાને સાપુતારા નજરોમાં દેખાય. સાપુતારાથી એકદમ વિરુદ્ધ દિશામાં પાર્થેશભાઈ કીધું એમ છેક મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું આ બિલિયાંબા ગામ. 2002 મારી નિમણૂક થઈ એ શાળામાં. સાવ નાનકડું ગામ છે, 585 ની વસ્તી છે. બાળકો જોઈએ તો 50 થી 60 બાળકો એ ગામમાં. ત્યારથી એ શાળામાં મારી નિમણૂક થઈ ત્યારથી ધીમે ધીમે અમે 3 મુદ્દાઓ પર ખાસ કામ કર્યું. એમાં એક રમત ગમત, બીજું છે શાળાનું પર્યાવરણ અને ત્રીજું છે શિક્ષણની ગુણવત્તા. તો એ ત્રણેય કાર્યોના પરિણામો જ હું અત્યારે તમને કહીશ. રમત ગમતમાં અમારી શાળાની મુખ્ય રમત છે ખોખો, અને એ ખોખો રમતમાં આજે અમે આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક ખેલાડી, ગયા વર્ષે આપણે ત્યાં 2025 ખોખોનો વર્લ્ડ કપ થયો, એમાં આપણા ગુજરાતની એકમાત્ર દીકરી હતી ઓપીના ભીલાર, અને એ દીકરીએ અમારી શાળામાં 1 થી 8નો અભ્યાસ કર્યો. રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓની વાત કરીએ તો આ 2011 થી અત્યાર સુધી મારી શાળામાંથી 95 બાળકો ગુજરાતની ટીમમાં પસંદ થઈ અને રાષ્ટ્રીય કક્ષાએ રમત રમી છે. અને રાજ્ય કક્ષાએ 645 બાળકોએ ભાગ લીધો છે ખોખોની ટીમમાં અમારા જિલ્લાઓથી. તો આ અમારી રમત ગમતની સફળતા થઈ. પછી શાળાના પર્યાવરણની જાળવણીમાં અમે બાળકોને એટલા બધા જાગૃત કર્યા. દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ IGBC પ્રોગ્રામ અંતર્ગત ગ્રીન શાળા એવોર્ડ આપવામાં આવે છે. એ શાળામાં અમે એ પ્રોગ્રામમાં અમે 2022માં ભાગ લીધો હતો. આખા દેશમાંથી 587 શાળાઓએ ભાગ લીધો અને એમાં આપણી શાળાનો આખા દેશમાં પ્રથમ નંબર આવ્યો હતો. એના લીધે અમારે ત્યાં જે પ્રાકૃતિક ખેતી છે, પર્યાવરણની જાળવણી છે, એ બધું જોવા માટે 2024માં આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ અમારી શાળાની મુલાકાત પણ કરી. અને એ સમયે અમારા શાળા પરિવારનો જે સ્ટાફ છે એમનું એક બહુ મોટું વિઝન હતું કે આપણે આ એક અંતરિયાળ ગામમાં એક એવી સારી ભૌતિક સુવિધાવાળી શાળાનું બિલ્ડિંગ નિર્માણ કરીએ કે જે ખાનગી શાળા જેવું હોય. અને માનનીય મુખ્યમંત્રી સાહેબ સામે જ્યારે અમે અમારો રોડ મેપ મૂક્યો ત્યારે સાહેબે અમારી એ માગણી ધ્યાનમાં લઈ અને આજે એ નાનકડા ગામમાં 7 કરોડનું પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ અને સાથે 3 કરોડનું હોસ્ટેલનું બિલ્ડિંગ ત્યાં મંજૂર કર્યું છે. અને આ હોસ્ટેલ બિલ્ડિંગ મંજૂર કરવા માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા. સરકાર પાસે ઘણી બધી રજૂઆતો કરી, પણ સરકારમાંથી અમને જે તે સમયે આ બધું નહીં મળી શક્યું. તો એના માટે અમે અમારી શાળામાં આજુબાજુના 30 થી 35 કિલોમીટરના બાળકોને રાખીએ છીએ. આજે પણ અમારી પાસે બાળકો રહે છે, 300 બાળકો રહે છે અમારી પાસે. સરકાર અમને 80-90 બાળકોની ગ્રાન્ટ આપે છે. બાકીનું 300 બાળકોનું સવાર સાંજ જમવાનું અમે સુરતથી દાતાઓ પાસેથી મેનેજ કરી અને એમને આજે પણ પૂરું પાડીએ છીએ. આમ તો શિક્ષક તરીકે આપણો સમય સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યાનો હોય, પણ અમે અમારી આખી ટીમ ત્યાં 10 શિક્ષકો અમે શાળામાં જ રહીએ છીએ અને સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અમે બાળકો માટે કામ કરીએ છીએ. અને હજી પણ અમે અમારા બાળકો માટે વધારેમાં વધારે કામ કરી શકીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને શિક્ષણની ગુણવત્તાની વાત કરીએ તો અત્યારે રાજ્ય સરકારે CET, મુખ્યમંત્રી જ્ઞાન સાધના આ 2 પરીક્ષાઓ ચાલુ કરી. તો 3 જ વર્ષમાં 4 વર્ષમાં 4 વાર પરીક્ષા લેવાય છે. એમાં CETમાં મારી શાળાના 99 બાળકોએ મેરિટમાં આવી અને CET જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં 129 બાળકોએ મેરિટમાં આવીને પ્રવેશ મેળવ્યો છે. એવી જ રીતે MNSમાં પણ 54 બાળકોએ મેરિટમાં આવીને સરકારની શિષ્યવૃત્તિનો લાભ લીધો છે
અને આ સાવ અંતરિયાળ ગામનું અંતરિયાળ વિસ્તારનું ગામડું, એ ગામમાંથી એક દીકરી MBBS થઈ અને સરકારી નોકરી કરે છે અને બીજી 3 દીકરીઓ MBBS નો અભ્યાસ કરે છે. આ અમારી શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ સુધારણા છે અને હજુ પણ એવું આગળ કામ કરતા રહીશું એવી પૂજ્યભાઈ શ્રીના ચરણોમાં વંદન કરું છું. આભાર.